મિત્રો માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને પાર્ટ નંબર બીજો એટલે કે બીજા નંબરનો વિડીયો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. બરાબર છે. તો સિદ્ધાંત તરફ ધ્યાન આપીશું. સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા અનુસાર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એ સંગતતા એબીસી સંગતતા એકરૂપતા ડીઈએફ માટે સમરૂપ થાય તે માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ. ફરીથી, બે ત્રિકોણો સમરૂપ ક્યારે હોય તો એના માટેનો સિદ્ધાંત છે. સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા અનુસાર બે ત્રિકોણો, માનો કે ત્રિકોણ એક છે એબીસી અને બીજો ત્રિકોણ છે ડીઈએફ, એ સંગતતા એબીસી ડીઈએફ માટે સમરૂપ થાય તે માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ. એમાં શરત નંબર 1, ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ. તો આ કઈ રીતે? અહીંયા ધ્યાન આપો તમે. તો પહેલું શિરોબિંદુ છે, એ પહેલો ખૂણો છે, એ અહીંયા બીજા ત્રિકોણમાં ડી સાથે મેચ કરવાનો, એટલે કે ખૂણો એ એકરૂપ ખૂણો ડી થયું. એ જ રીતે ખૂણો બી અને અહીંયા ખૂણો ઈ બીજા નંબરનું શિરોબિંદુ. બરાબર. અને ત્રીજા નંબરમાં સી છે તો અહીંયા આગળ ત્રીજા નંબરમાં એફ છે, એટલે કે ખૂણો સી બરાબર ખૂણો એફ. આ રીતે ગોઠવવું પડે. બંનેમાં ક્રમ જાળવી રાખવાનો, ખૂણો હોય કે બાજુ હોય. બરાબર. આગળ બીજી શરત, એ બી છેદમાં ડીઈ બરાબર બીસી છેદમાં ઈએફ બરાબર સી એ છેદમાં એફ ડી, એટલે કે બાજુઓ અનુરૂપ લેવાની. અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે એ બી વાત કરીએ તો અહીંયા આગળ છેદમાં ડીઈ આવે, એ તમને અહીંયા દેખાશે. બરાબર. આ રીતે થઈ ગયું. પહેલાં બે બિંદુ એ બી છે અને ડીઈ એફમાં ડી છે, એટલે એ બી છેદમાં ડી. એ જ રીતે બીજું અને ત્રીજું બિંદુ બીસી, તો અહીંયા બીજું અને ત્રીજું બિંદુ ઈ એફ છે, એટલે બીસી છેદમાં ઈ એફ. અને સી એ તો એ જ ક્રમમાં એફ ડી લખાય. તો આ ત્રણ જે બાજુઓના ગુણોત્તર આપેલા છે એ સરખા થવા જોઈએ. બરાબર. જો આ શરતોનું પાલન થતું હોય તો આપણે સંકેતમાં લખી શકીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. અહીંયા જે નિશાની છે આને વંચાય સમરૂપ. ફરીથી, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ એવું કહેવાય અને તેને ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ એમ વાંચી શકાય. બરાબર. બે ત્રિકોણોની સમરૂપતાને તેના શિરોબિંદુઓની સાચી સંગતતાના સંકેતમાં દર્શાવીને અભિવ્યક્ત કરવી જોઈએ. એટલે હમણાં મેં તમને સમજાવ્યું અહીંયા આગળ ત્રિકોણ એબીસી, અહીંયા આગળ જે સંગતતા છે ને, ખાસ આ ધ્યાન રાખવાનું. આ નિશાની જ્યારે કરેલી હોય ત્યારે ક્રમનું પાલન કરવાનું અને એના આધારે જ તે બે ત્રિકોણો સમરૂપ નક્કી થાય. બરાબર. તો હવે આગળ જોઈએ. જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફની ફક્ત એક જ સંગતતા એબીસી સંગતતા ડીઈએફ સમરૂપતા હોય તો તેને ફક્ત ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ લખી શકાય. અથવા ત્રિકોણ એબીસી
સમરૂપ ત્રિકોણ એડીએફ અથવા ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એફડીઈ લખવું ખોટું છે. એટલે જ્યારે સમરૂપની નિશાની આવે છે ત્યારે આપણે ક્રમને પાલન કરવાનું. ટૂંકમાં આ જે સંગતતા આપેલી છે એના માટે આપણે માત્ર આ જ લખી શકીએ એ જ ક્રમમાં. પછીના બે ત્રિકોણ લખેલા છે આ રીતે ના લખાય. બરાબર? એટલે કે આ રીતે નહીં લખવાનું, આ રીતે નહીં લખવાનું. આ પહેલાં લખેલું છે એ પ્રમાણે લખવાનું. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. બરાબર? પરંતુ જો પહેલા ત્રિકોણના શિરોબિંદુઓના ક્રમમાં ફેરફાર કરીએ તો તે જ પ્રકારનો ફેરફાર બીજા ત્રિકોણના શિરોબિંદુઓના ક્રમમાં કરીને લખી શકાય. ઉદાહરણ તરીકે એટલે કે અહીંયા આપણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે એને આપણે ક્રમ બદલીએ છીએ તો એ આ રીતે શક્ય છે. એટલે કે બી આગળ લીધો તો આપણે પહેલાં બીજા ત્રિકોણમાં ઈ આગળ લઈ લેવાનો, વચ્ચેનું શિરોબિંદુ આગળ લઈએ તો આમાં પણ વચ્ચેનું શિરોબિંદુ આગળ લઈ લેવાનું. ટૂંકમાં અહીંયા જે આપેલું છે આ ક્રમ બદલાવો ના જોઈએ. બરાબર? પહેલું બિંદુ એ છે તો એને અનુરૂપ ડી, તો એને અનુરૂપ ડી રહેવું જોઈએ, બીને અનુરૂપ ઈ રહેવું જોઈએ અને સીને અનુરૂપ એફ રહેવું જોઈએ. બરાબર? એ રીતે આપણે આપણી રીતે લખી શકીએ. હવે આગળ પ્રમેય 6.3 એ ખુશ શરતના નામે પણ ઓળખાય છે. એની પ્રતિજ્ઞા: જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, પછી કૌંસમાં આપ્યું છે, અથવા સમપ્રમાણમાં હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. તો મિત્રો અહીંયા આપણને આટલી વસ્તુ આપેલી છે. કઈ વસ્તુ આપી છે? તો બે ત્રિકોણો આપ્યા છે. એમાં અનુરૂપ ખૂણા સમાન છે એવું કહી દીધું છે. બરાબર? અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન છે. આટલી વસ્તુ આપણને આપી છે, આટલું પક્ષમાં આવે અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. આટલી વસ્તુ આપણે સાધ્યમાં આવે. બરાબર? ફરી સમજાવું. જે તો લખેલું છે તેથી બરાબર આટલું ખાલી સાધ્યની અંદર આવશે અને આગળનું છે એ બધું પક્ષમાં આવે. તો અહીંયા આપણે બે ત્રિકોણ પસંદ કરીશું. એ બે ત્રિકોણ, એક ત્રિકોણ એબીસી અને એક ત્રિકોણ ડીઈએફ પસંદ કરીએ તો પક્ષની અંદર લખી શકીએ આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ. એ અહીંયા આપણે ક્રમ જાળવીને પહેલેથી એ રીતે જ લખીએ છીએ. બરાબર? એબીસીડી પ્રમાણે. એ જ રીતે એનો ગુણોત્તર. તો સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે એ બરાબર, તો એબી છેદમાં ડીઈ બરાબર બીસી છેદમાં ઈએફ અને બરાબર એસી છેદમાં ડીએફ. અને તેથી આપણે સાબિત જે કરવાનું છે એ આ છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. બરાબર? હવે આગળ સાબિતી તરફ જઈએ. તો અહીંયા આપણે બે ત્રિકોણ લઈએ છીએ, એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ ડીઈએફ. સ્વાભાવિક છે કે બે ત્રિકોણ છે, સમરૂપ સાબિત કરવાના છે. તો એક ત્રિકોણ મોટો અને એક ત્રિકોણ નાનો પસંદ કરીએ છીએ અત્યારે હાલ. બરાબર? તો આકૃતિમાં તમને ચોખ્ખું દેખાય છે અહીંયા કે ડીઈએફ મોટો ત્રિકોણ છે. તો અહીંયા આપણે એવી રીતે સાબિતી આપીએ છીએ કે સાબિતીમાં જુઓ, ડીઈ પર બિંદુ પી અને ડીએફ પર બિંદુ ક્યુ એવા લો કે જેથી એબી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ થાય. એટલે અહીંયા આકૃતિમાં બરાબર ધ્યાન આપજો. તો આટલું માપ છે આપણું આ એબીનું. બરાબર? એટલું જ માપ અહીંયા ડીપીનું છે. એટલે કે પી બિંદુ આપણે એવું પસંદ કર્યું કે એબી બરાબર ડીપી થાય. અને એ જ રીતે આ એસીનું માપ જેટલું છે એટલું જ માપ ડીક્યુનું થાય એવો ક્યુ બિંદુ પસંદ કર્યું. બરાબર? આગળ હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુમાં, તો અહીંયા આગળ બરાબર ધ્યાન રાખજો. બે ત્રિકોણો કયા છે? તો ત્રિકોણ એબીસી અને અહીંયા આગળ ત્રિકોણ ડીપીક્યુ. આ નવો ત્રિકોણ બન્યો એની વાત છે. બરાબર? હવે ખૂણો એ બરાબર ખૂણો ડી એ આપણે પક્ષમાં લીધેલું છે. એબી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ એ આપણે રચનાની સિદ્ધાંત પ્રમાણે લીધું. તો ટૂંકમાં એવું કહી શકાય કે બે બાજુની વચ્ચેના ખૂણા એકરૂપ છે.
બરાબર, એટલે કે એ બી આ એ બી એને અનુરૂપ ડીપી, પછી એસી એને અનુરૂપ ડીપી, અને આ ખૂણો ડી, આ ખૂણો ડી એ અને ખૂણો ડી બંને સરખું, એટલે એવું કહી શકાય કે બાજુ અને ખૂણો બંને, બે બાજુ અને વચ્ચેનો ખૂણો બંને ત્રિકોણમાં સમાન છે એવું કહી શકાય. એટલે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીપીક્યુ થાય. બરાબર, ફરી સમજાવું છું. અહીંયા આગળ એ બરાબર ડી આપણે પક્ષમાં છે, એ બી બરાબર ડીપી, એટલે પી બિંદુ એવું પસંદ કર્યું કે એ બી બરાબર ડીપી થાય અને એસી બરાબર ડીક્યુ થાય એવું ક્યુ બિંદુ લીધું. બરાબર, તો અહીંયા બંને ત્રિકોણમાં બે બાજુઓ અને વચ્ચેનો અથવા તો અંતર્ગત ખૂણો એકરૂપ થાય છે. એટલે બાખુબા શરત પ્રમાણે એવું કહી શકાય કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીપીક્યુ છે. જો આવું હોય તો બે ત્રિકોણો એકરૂપ છે એટલે તેના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો પી થાય અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ થાય. એ કઈ રીતે? તો અહીંયા આગળ જે એકરૂપની વાત કરી છે એના આધારે આપણે તમે જુઓ તો આ બી બિંદુ છે અહીંયા વચ્ચે પી છે અને સી છે ત્યાં ક્યુ છે, એવી રીતે ધ્યાન કરવાનું. બરાબર, પરંતુ હવે અત્યારે આપણે જે સાબિત કર્યું એ છે બી બરાબર પી અને સી બરાબર ક્યુ, આ બે ખૂણા. બરાબર, અને પક્ષમાં આપણને આપ્યું છે કે ખૂણો બી બરાબર તો ખૂણો ઈ છે અને ખૂણો સી બરાબર ખૂણો એફ છે, આવું આપણને પક્ષમાં આપ્યું છે. તો એનો અર્થ શું થાય? તો અહીંયા બરાબર ધ્યાન કરો તમે, તો આ બી ખૂણો છે, બંને બી છે, તો એકની માટે પી લખ્યો છે અને એક માટે ઈ લખ્યો છે, એટલે એના ઉપરથી આપણે લખી શકીએ કે ખૂણો પી બરાબર ખૂણો ઈ છે. એ જ રીતે આ ખૂણો સી છે, આ ખૂણો સી છે, તો એકમાં ખૂણો સી બરાબર ક્યુ છે અને બીજામાં ખૂણો સી બરાબર ખૂણો એફ છે, એટલે અહીંયા પણ આપણે લખી શકીએ કે ખૂણો ક્યુ અને ખૂણો એફ પણ સરખા છે. બરાબર, હવે પીક્યુ સમાંતર એએફ, કારણ તો આ બંને અનુકોણો થાય છે એટલે. બરાબર, હવે તેથી ડીપી બરાબર છેદમાં પીઈ બરાબર ડીક્યુ છેદમાં ક્યુ એફ, આપણે પ્રમેય 6.1નો ઉપયોગ કર્યો, બાજુઓનો ગુણોત્તર લીધો. બરાબર, ફરી સમજાવું છું કે અહીંયા આગળ તમે ધ્યાન કરો તો આ એબીસી એકરૂપ ડીપીક્યુ છે, એમાં પછીનો જે ત્રિકોણ છે ડીપીક્યુ, એમાં પહેલાં બે શિરોબિંદુ ડીપી છે અને એ જ રીતે સામે ત્રિકોણ એબીસી છે. બરાબર, આ બંને બે ત્રિકોણો આપણે એકરૂપ સાબિત કર્યા. હવે આપણે આકૃતિ ઉપર જોઈએ તો વધારે ખ્યાલ આવશે અહીંયા આગળ. બરાબર, એટલે આપણે પ્રમેય 6.1નો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ આ બાજુના છેદમાં આ બાજુ બે ભાગ થઈ ગયા અને આ બાજુના છેદમાં આ બાજુ, એટલે એક ત્રિકોણ છે ડીપીક્યુ અને એક મોટો ત્રિકોણ છે ડીઈએફ. એટલે પ્રમેય 6.1 પ્રમાણે એવું કહી શકાય કે ડીપી છેદમાં પીઈ બરાબર ડીક્યુ છેદમાં ક્યુ એફ. બરાબર, એટલે અહીંયાથી આપણે પ્રમેય 6.1નો ઉપયોગ કરીને આ વિધાન લખેલું છે, આ સૂત્ર લખેલું છે. બરાબર, હવે આગળ આટલું લખેલું હતું. હવે એને ઉલટ પ્રમાણનો નિયમ લીધો છે, એટલે કે આ બંનેને ઉલટાઈ દઈએ તો પીઈ જે છેદમાં છે ઉપર જતું રહે અને ડીપી નીચે આવી જાય. એ જ રીતે સામે જમણી બાજુ પણ. પછી તો +1 એટલે કે યોગ વિયોગ પ્રમાણની વાત કરી છે, બંને બાજુ એક ઉમેરીએ. બરાબર, બંને બાજુ એક ઉમેર્યા પછી લસા લઈએ તો લસા ડીપી આવે, ડીપી ગુણ્યા 1 કરો એટલે ડીપી આવે, એટલે ઉપર અંશ અને છેદનો સરવાળો થાય, ડાબી અને જમણી બંને બાજુ. છેદ જેમ છે એમને એમ રાખવાનો. બરાબર, હવે પીઈ વત્તા ડીપી કરો એટલે ડીઈ થાય અને ડીએફ વત્તા ડીક્યુ કરો
તો એનો જવાબ થાય DF, આખો રેખાખંડ મોટો. બરાબર. હવે ફરી પાછું ઉલટ પ્રમાણ, એટલે કે અહીંયા જે આપણે સાબિત કર્યું છે એને ઉલટાઈ નાખો તો DP/DE થઈ ગયું અને આ DQ/DF થઈ જાય. ઉલટ પ્રમાણનો નિયમ. બરાબર. હવે DP બરાબર તો AB આપણે શરૂઆતમાં લીધું જ હતું, સાબિતીની પહેલી બીજી લાઈન હતી એ જ. બરાબર. એટલે DPની જગ્યાએ AB લખાય અને DQની જગ્યાએ AC લખી શકાય. બરાબર. આ DQ છે એની જગ્યાએ AC લખાય અને DP છે એની જગ્યાએ AB લખી શકીએ. એટલે AB/DE બરાબર AC/DF સાબિત થાય. બરાબર. હવે આગળ તે જ રીતે AB/DE બરાબર BC/DEF થાય. આમ અહીંયા આગળ બે પરિણામ ભેગા કરી દેવાના. બરાબર. તો અહીંયા તમે ધ્યાન કરો તો AB/DE અને અહીંયા પણ AB/DE છે. તો અહીંયા એક કિંમત કઈ છે? AC/DF છે, બીજી કિંમત છે BC/EF. તો એનો અર્થ એ થયો કે AB/DE એટલે કે અહીંયા જે આપ્યું છે એ આપણે પહેલાં લખી નાખ્યું આ. બરાબર. હવે BC/EF એટલે કે આ ઉપર છે એ વચ્ચે લખી દીધું, એની જ કિંમત છે, અને આ પછીનું છે અહીંયા લખી દીધું ક્રમમાં લાવવા માટે. બરાબર. એટલે ફરી સમજાવું છું, આ બે પરિણામ ધ્યાનમાં આપવાના, AB/DE અને AB/DE આ બે. બરાબર. તો AB/DE માટે બંને પરિણામ છે, એક BC/EF પણ છે અને AC/DF પણ છે. એટલે ત્રણેય પરિણામ થઈ ગયા. એને સરખાઈ એટલે આ રીતે આપણે લખી શકીએ. એટલે મેઇન પરિણામ આપણને આવું મળી ગયું. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F છે. બરાબર. અને AB/DE બરાબર BC/EF બરાબર AC/DF, એટલે કે ઉપર જે લખેલું હતું એનું એ જ છે, આ જ. બરાબર. ફરી લખી દેવાનું, અને આ તો આપણે પક્ષમાં હતું જ. બરાબર. તો સમરૂપતાના સિદ્ધાંત પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF સાબિત થાય છે એવું કહી શકાય. પ્રમેય છે મિત્રો, એક વારમાં ના આવડે, 2, 3, 4 વખત ટ્રાય કરવાનો, લખીને ટ્રાય કરવાનો, સમજવાનું, વિડીયો 2, 3 વખત જોવાનો. જ્યાં સુધી પ્રમેય લખીશું નહીં ત્યાં સુધી નહીં આવડે. બરાબર. હવે આગળ અત્યારે આપણે પ્રમેય જે ભણ્યા એ ખૂબ શરત હતી કે એક ત્રિકોણના 3 ખૂણાઓ બીજા ત્રિકોણના 3 અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય એવું આપેલું હતું. બરાબર. અહીંયા છે ખૂખું એટલે કે 2 ખૂણા. જો કોઈ એક ત્રિકોણના 2 ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના 2 ખૂણાઓને સમાન થાય તો તે 2 ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય, અને તે 2 ત્રિકોણો માટેની સમરૂપતાની ખૂખું શરત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણને 2 ત્રિકોણ આપેલા હોય અને બંને ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે 2 ત્રિકોણો સમરૂપ છે એમ કહી શકાય. બરાબર. ત્રીજો ખૂણો ઓટોમેટિક સરખો થઈ જ જાય. તો દરેક વિદ્યાર્થીને મારા તરફથી શુભકામનાઓ. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.